સુરતમાં વધી રહેલી મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ વચ્ચે અડાજણ વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ કરનાર રીઢાને ગણતરીના કલાકોમાં જ પોલીસે ઝડપી પાડી 2 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા. સુરતમાં વધી રહેલી મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ વચ્ચે અડાજણ પોલીસે રીઢા મોબાઈલ સ્નેચરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપી તોસિફ ઉર્ફ બગલા આરીફ શેખને અડાજણ પોલીસે ઝડપી પાડી તેની પાસેથી અડાજણ વિસ્તારમાં થયેલા 2 મોબાઈલ સ્નેચિંગના ગુનાના ભેદ ઉકેલી કાઢી 2 મોબાઈલ કબજે કર્યા હતા. તો આરોપીની પૂછપરછ કરતા તેની વિરુદ્ધ અગાઉ સલાબતપુરા પોલીસ મથકમાં પણ ગુનો નોંધાઈ ચૂક્યો હોવાની કબૂલાત કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સિનિયર અધિકારીઓ સહિત ઘટના સ્થળે જઈ તપાસ કરી અને ગુનો ડિટેક્ટ કરવા માટે વિવિધ ટીમો બનાવી અને પ્રયત્નો શરૂ કરવામાં આવેલા, જેમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ સ્નેચિંગની ઘટનાને અંજામ આપનાર આરોપીની ઓળખ થયેલ. ત્યારબાદ તેની ધરપકડ માટેની તજવીજ કરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલ છે. તેની પાસેથી 2 મોબાઈલ પણ કબજે કરવામાં આવેલ છે, જે આરોપી દ્વારા ફરિયાદીઓ પાસેથી ઝૂંટવવામાં આવેલા. આરોપી તોસિફ ઉર્ફ બગલા આરીફ શેખ નામનો વ્યક્તિ છે, જે અમરોલી ખાતે આવેલ કોસાડ આવાસ ખાતે રહે છે. 21 વર્ષની ઉંમરનો છે. ભૂતકાળમાં સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધાયેલો, તેમાં પણ એ આરોપી રહેલ છે. આરોપી મૂળભૂત રીતે મહારાષ્ટ્રના નાસિક પાસેનો છે. છેલ્લા 15 વર્ષથી કોસાડ આવાસ અમરોલી ખાતે રહેણાંક ધરાવે છે. આરોપી શાકભાજીની લારી ચલાવેલ છે, પણ છેલ્લા કેટલાક સમયથી પૈસાની જરૂરિયાત હોવાથી આ પ્રકારની પ્રવૃત્તિમાં